રાજકોટના ઉપલેટામાં આજે જ સવારે 8 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે। સવારે 6:19 3.8ની તીવ્રતાનો, 8:21 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। ત્રીજો આંચકો સવારે 8:34 3.2ની તીવ્રતાનો નોંધાયો છે। ગઈકાલે પણ 3.3ની તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપનો આંચકો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું છે। છેલ્લા કેટલાક દિવસોથી અહીંયા ભૂકંપના આંચકા આવી રહ્યા છે। આથી લોકોમાં દહેશતનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રે લગભગ 8:30 પોણા 9 વચ્ચે એક આંચકો આવેલ, પરંતુ ત્યારબાદ આજે વહેલી સવારે 6:19 અને 6:56 લગભગ 6:58 એમ 3 આંચકાઓ આવેલ છે। એમાં વધારે ગંભીરતા એટલા માટે છે કે પોણી જ કલાકના અંતરાયની અંદર 3થી વધારે આંચકાઓ આવેલ હોય। લોકોમાં ગભરાટનો માહોલ છે। ખાસ કરીને 2000ના સાલમાં જે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, ક્યાંક ને ક્યાંક એની દહેશત હોય, લોકો ઘરની બહાર નીકળી ગયા છે અને કુતૂહલ પ્રકારનું વાતાવરણ છે। તો સતત ભૂકંપના આંચકાના કારણે ધોરાજીના શાળા સંચાલકોએ લીધો છે એક મોટો નિર્ણય। અનેક ખાનગી શાળાઓએ આજે રજા જાહેર કરી છે। સલામતીના ભાગ સ્વરૂપે રજા આપી દેવાઈ છે। શાળાએ ગયેલા બાળકોને પણ ઘરે પાછા મોકલી દેવાયા છે। ધોરાજી શહેરમાં 8:44 પહેલો ભૂકંપનો આંચકો આવ્યો। ત્યારબાદ આજે સવારે 6:20 અત્યાર સુધીમાં કુલ 7 ભૂકંપના આંચકાઓ જુદા જુદા સમયે આવી ગયેલ છે। ભૂકંપના આંચકાઓ વારંવાર આવવાને કારણે ઊંચા બિલ્ડિંગોમાં રહેતા લોકો તરત જ દોડીને રસ્તા ઉપર આવી જાય છે। લોકોમાં થોડીક ભયની લાગણી જોવા મળે છે। હાલાકે જોકે કાંઈ જાનહાનિ હજુ સુધી થયેલ નથી। આ ઉપરાંત ધોરાજી શહેરના કેટલીક શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। સાથે લગભગ 7 થી 8 નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ચોક્કસ ડરનો માહોલ છે। પરંતુ ભૂકંપના આંચકાના કારણે અત્યાર સુધી જાનમાલની નુકસાનીના કોઈ નુકસાનના અહેવાલ નથી। ઉપલેટામાં આજે સવારે જ લગભગ 8 વખત નાના મોટા ભૂકંપના આંચકા આવ્યા છે। 3.8ની તીવ્રતાનો એક આંચકો આવ્યો હતો। ત્યાર પછી અલગ અલગ 8 આંચકા અનુભવાયા। ગઈકાલે પણ આ જ પંથકમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, શું છે વધુ અપડેટ? ચિરાગ, જે પ્રકારે ભૂકંપના આંચકા અનુભવવામાં આવી રહ્યા છે, સૌથી મોટો જે ભૂકંપનો આંચકો હતો એ હતો 3.8ની તીવ્રતાનો। અને આ જે રિક્ટર સ્કેલ છે, રિક્ટર સ્કેલ મેક્સિમમ છે જે અત્યાર સુધીમાં આવ્યું છે। અને એમાં અત્યારે જે થોડી વાર પહેલા જ ભૂકંપનો આંચકો બીજો જે અનુભવાયો છે લગભગ 3.2ની તીવ્રતા છે। એની પહેલાનો જે આંચકો છે એ 3ની તીવ્રતા અને સાથે સાથે 2.8 સમથિંગની તીવ્રતાના બીજા 2 આંચકા પણ અનુભવવામાં આવ્યા છે। મહત્વની બાબત અહીંયા એ છે કે આ જે ભૂકંપનો આંચકો છે એનાથી ગભરાવાની જરૂર નથી। હા, પ્રિકોશનરી મેજર્સ જરૂરથી લેવા જોઈએ, જે એડવાઇઝરી છે એ મુજબની વાત કરીએ તો। પરંતુ સ્વાભાવિક રીતે લોકોમાં એક કુતૂહલની સાથે સાથે એક ડર પણ હોય, કારણ કે 2001ની યાદ પણ તાજા થઈ જતી હોય છે। પરંતુ આ જે ઉપલેટા છે, ઉપલેટા પંથકમાં જે પ્રકારે આ ભૂકંપના આંચકા અનુભવવામાં આવી રહ્યા છે એમાં કોઈ ફોલ્ટ લાઈન નથી। જે પ્રકારે કચ્છમાં આપણે જોયું કે થોડા દિવસ પહેલા રાપરમાં જે પ્રકારે ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા, એના જેવું તો અહીંયા એ પ્રકારે ફોલ્ટ લાઈન નથી। પરંતુ અહીંયા ફ્રેક્ચર્સ જરૂર છે। અને જે પ્રકારની પ્રાથમિક માહિતી છે મુજબ કે આ જે સ્થળ છે એ સ્થળમાં ક્યાંક જે વરસાદ વધારે પડ્યો છે અને જે બેનિથ ધ અર્થ આપણે કહીએ છીએ ત્યાં જે વોટર લેવલમાં ચેન્જીસ આવતા હોય છે, ત્યારે એના કારણે પણ આ જે સ્વોર્મ્સ જે થતા હોય છે, એ સ્વોર્મ્સ એટલે કે આ પ્રકારના ભૂકંપના આંચકા જે નાના નાના આવતા હોય છે એ પ્રક્રિયા થતી હોય છે ને એ સ્થિતિ છે। પરંતુ જે પ્રકારે લોકોમાં અત્યારે ત્યાં ડરનો માહોલ પણ છે અને કુતૂહલ પણ છે કે આ પ્રકારના ભૂકંપના આંચકા કેમ છે। પરંતુ પ્રિકોશનરી મેજર્સ જે પ્રકારે સ્કૂલોમાં પણ ક્યાંક રજા આપી દેવામાં આવી છે અને કોઈ મોટી ઘટના ન થાય એ બાબતની તકેદારી રાખવામાં આવી રહી છે। એ બાબત સરાહનીય પણ છે। પરંતુ હાલની સ્થિતિએ જે પરિસ્થિતિ છે એ મુજબ કોઈ એવી મોટી ચિંતાની વાત જે છે, પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી, આ ચોક્કસ કહી શકાય। આપનો આભાર સચિન તમામ વાતચીત બદલ। તો આપણે કહી દઈએ કે આજે સવારે જ લગભગ 8 જેટલા ભૂકંપના આંચકા આવ્યા છે। લોકોમાં ભયનો માહોલ છે। જાનહાનિના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ શાળાઓમાં ખાસ રજા આપી દેવાઈ છે।